આપણે વાત કરવી છે જેતપુરના રાજા સાપરાજવાળાની. જેતપુરની અંદર સાપરાજવાળાને નાનું એવું રાજ, પણ નિમાધારી રાજા કે એને નિયમ હતું કે વચન આપ્યા પછી જે કાંઈ માગે એ આપી દેવાનું. એમાં બરાબર કચેરી ભરીને બેઠેલા અને સાપરાજ આડો નાનેથી બે આંખમાં તલવાર લઈને લડતો, અને એના તે સમયની અંદર એનું નામ નીકળેલું કે દીકરો છે એમ. આવું સંતાન હોય તો એને સંતાન કહેવાય. હવે એમાં કવિઓ બેઠેલા ને બારોટું બેઠેલા ને એમાંથી સાપરાજ આડો ખુશ થયો. સાપરાજવાળો કે માગી લ્યો બારોટ દેવ, માગી લ્યો કવિરાજ. ત્યારે બારોટને કવિને મનમાં શું કે આપણા ઇલાકાની અંદર એ કચ્છ બાજુથી આવ્યા હતા બારોટને બધાય, કે આપણા ઇલાકાની અંદર જો આવો કોઈ વ્યક્તિ હોય ને તો આપણા ઇલાકાનું નામ રોશન થાય એમ. પણ કરવું હું એવું માટી કોઈ નથી આપણા વિસ્તારમાં. એટલે સાપરાજવાળાએ કીધું કે માગો માગો, જે માગો એ આપવો જ. તો એમાં આ લોકોએ કે જો માગી આપે તો કે હા, કે મારે તારો બાપ જોઈ છે. એના બાપ એભલવાળાને માગ્યા, સાપરાજના બાપુજીને. એટલે એભલવાળા સામું સાપરાજે જોયું એટલે કીધું કે આપી દે, આપણે વચનમાં છીએ અને વચન તૂટો 84માં જાય. તે કીધું ને એણે માગ્યું. સાપરાજે એના બાપુજીને આપી દીધા દાનમાં કે લેતા જાઓ. હવે એમાં એ લઈને જતા હતા, બરોબર મસુ નદીને કાંઠે પીગા ને એટલે પૂછ્યું કોણે? એબલવાળાએ કે ભાઈ મને આ ઘરડા માણાને તમે અહીંયા શું લઈ જાઓ છો એમ, હું તમને શું કામમાં આવે? જરાક મને કહો તો ખરા. માગી માગીને રાજ માગ્યું તો રાજ આપી દે. તમે જે માગતી મારો સાપરાજ તમને આપત, પણ તમે માગી માગીને મને શું માગ્યું એમ ગઈઢાને? ત્યારે ઓલાએ વાત કરી એ કે અમારા વિસ્તારની અંદર સાપરાજ જેવો એક બાળકનો જન્મ કરાવવો છે, એટલે તમને લઈ જાય છે. તમને અહીંયા અમારે પરણાવવા છે અને ત્યાં સાપરાજ જેવા બાળકનો જન્મ કરાવવો છે, એટલા માટે તમારી જરૂર છે. કહે છે ને કે ધરા વિના ધાનના નીપજે ને કોળોનું મારું ન હોય, જેને જેસર ને જખરા નીપજે એની માં ઓથલ પદમણી હોય. કે વાત સાચી છે, સાપરાજ મારો જ દીકરો છે, પણ નકરા મારાથી સાપરાજ નહીં થાય, ભેગી કાઠિયાણી જોહે. એ કે તો કે કેમ? તમે કયો એની હારે પરિણામ છો? એ કે તમે સમજતા નથી કે જ્યારે સાપરાજ 6 મહિનાનો હતો ને ત્યારે હોળીનો દિવસ હતો અને સાપરાજ ઘોડિયામાં સૂતો હતો અને હું હાથમાં કલર લઈ અને કાઠિયાણીને આમ સાટવા જતો હતો અને સાપરાજ સૂતો હતો. એમાં મારાથી કલરનો આમ ઘા થાવો અને જે કાઠિયાણી છે એ બોલી કે સાપરાજ જાગે છે. હં કલરનો ઘા કરીને આપણે રોડીએ ને એમ એને મેં મારી કાઠિયાણીને ખાલી આમાં આંગળી અડાડી કલર ગાલે અને કાઠિયાણીએ કીધું કે હં સાપરાજ જાગે છે. તે સમયે સાપરાજ ઘોડિયાની અંદરથી અવરું પડખું ફરી ગયો અને અવરું પડખું ફરી ગયા પછી જે કાઠિયાણીએ જોયું કે જો આ છોકરો છે ને તમે મને અડાય, એ છોકરો આપણી એ ભારી જ ગયો કે હવે મારાથી જીવાય નહીં. અને તે સમયે એ કાઠિયાણી જીભ કરડીને મરી ગઈ.
ખાલી આંગળી અડાડી અને એ સાપરાજ નાનો 6 મહિનાનો જોઈ ગયો. તો એ હાટુંથી કે આપણા બે માણસની આ બાળક એપ જોઈ ગયો છે, હવે મારાથી જીવાય નહીં. એ કાઠિયાણી જીભ કાઢીને મરી ગઈ. જો આવી તમારી ત્યાં કોઈ કાઠિયાણી હોય તો મને કહો, તો હું સાપરાજ ન્યા હોતે પાકે એમ. ત્યારે ઓલા કે ભાઈ એવું તો પાત્ર ક્યાંથી ગોતું? તો કે એમનેમ થોડા સાપરાજ પાકે. એ કાઠિયાણી જોઈ કે ખાલી આંગળી અડાડી હોય ને છોકરું પડખું ફરી જાય ને જીભ કાઢીને મરી જાય, એની ત્યાં સાપરાજ પાકે કે. ઓહો, ઓલા કીધું તો આપણી મહેનત ફેલ જાય કે આનું. હવે આમ સમય જાતો ગયો અને સાપરાજ તો નાનું રાજ અને કોઈ આરે વેરભાવ નહીં. હવે એમાં જેતપુરની અંદર એક મોસી રહી, એને કોઈ નંબરે મા બાપ નાનપણથી ઓફ થઈ ગયેલા અને એકલો વાંઢો, કોઈ કાંઈ દીકરી દે નહીં. પોતાનો ગુજારો કરવા હાટુથી બૂટ છે મોસીના કામ કરે, પોતે હતા મોસી, અને એનો ગુજારો હાકે. પણ બચપનથી મા બાપ નંબરે એટલે હું ભક્તિભાવવાળો ખરો, દયાળુ ખરો. હવે અમારા જેતપુરની બજારની અંદર પોતે રોડ ઉપર બેસે, જે આવે એના બૂટ સંપલ હાંધી દે, નવા બનાવી દે. એમાં પોતે મોજડી બનાવતો હતો ઘરે બેઠા બેઠા, અને મસ્ત મોજડી બનાવી કે સાપરાજ હાટુથી. પહેલાં એવું હતું કે રાજાને ખુશ કરજો ને તો રાજા કંઈક ઇનામ આપે તો આપણી બગી ઉડી જાય. એટલે એ મોસીએ વાંઢો ને બેઠો બેઠો એને ઘેરે મોજડી બનાવી રાજા હાટુથી, સાપરાજ હાટુથી. અને એવી મોજડી બનાવી કે રાજા જોઈને ખુશ થઈ જાય અને કંઈક ઇનામ આપે. ધીરે 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 5 દી, 10 દી, 15 દી, 20 દી, મહિના, 2 મહિના મોરડીને એવી રીતે હણકારી. અને એ મોજડી લઈ અને સાપરાજને દેવા જતો હતો. એમાં તે સમયે શિવરાત્રિનો મેળો, અને શિવરાત્રિના મેળામાંથી કોઈક અવધૂત ઓલિયો, કોઈ સાધુ આમથી હાયલો આવે અને ધમ તડકો અને ઉઘાડે પગે સાધુ એનો હાલ્યા આવે. ત્યાં મોસી જોઈ ગયું કે બાપુ આવા ધગધગતા તાપની અંદર પગરખા નથી, સંપલા નથી, ને ઉઘાડે પગે હાલ્યા આવે. એ નાનપણથી માતા પિતા નંબરે એટલે આમ દયાળુ જોયું, અંદરથી એમ થયું ઓહો આને પગ ધકતા નહીં હોય એમ. એટલે દેવાની હતી સાપરાજ આડાને, સાપરાજવાળાને જે મોજડી દેવાની હતી એ મોજડી એને સાધુને આપી દીધી. સાધુને પહેરાવી દીધી. બાપુ એ કે આ ધોમ તડકો છે અને તમે ઉઘાડે પગે હાલ્યાવો હો, આ લ્યો મોજડી કહે મારે આનું કાંઈ મૂલ્ય નથી જોતું, પણ તમે આ મોજડી પહેરી ગયો, તમે જે પગના તરિયા રખરખે નહીં, મને નથી મજા આવતી. ભલે હું ગરીબ છું પણ મને આ તમારા જે તરિયા રખરખે છે ને એમાં હું જોઈ નથી શકતો, આવો ધગધગતો તડકો, અને તમે કારા તડકાના ઉઘાડે પગે હલાવો. તો કે બેટા મોજડી તો બહુ અણમોલ છે, એમ કિંમતી લાગે. તો કે બાપુ તમારી પાસે કિંમત શું? હવે આ મોજડી બાપુ હું સાપરાજ હાટુથી બનાવી હતી, રાજા હાટુથી, કે રાજાને કાંઈક દઉં ને રાજા મને કાંઈક આપે તો મારી બગી ઉડે, એટલા માટે બનાવી હતી. પણ આ રખરખતો તડકો જોઈ અને ધોમ તાપમાં તમે હાલ્યા આવતા હતા, મારું હૈયું રહી ન થઈ ગયું. કહો રાજા આપીને મને શું આપી દે? હું બીજી બનાવી દી રાજા હાટુથી, મહિનો 2 મહિના બીજા બગાડી નાખે. પણ આજ આ સાધુ ને મોજડી પહેરાવી દઉં તો એ તો જ્યાં સુધી મોજડી રહી ત્યાં સુધી મોજડી પહેરે, ઉઘાડે પગે, એના પગ તો ન રખરખે. આવો મને અંદરથી આત્મામાંથી અહેસાસ થયો, એટલે મેં તમને મોજડી આપી દીધી બાપુ.
ઓહો કે તને સાપરાજ શું આપત? તો કે સાપરાજવાળો તો ભાઈ દયાનો સાગર છે, અને જો ખુશ થઈ જાય તો એ તેના બાપને દાન કરી દીધું તો આપણે તો જે ખુશ થઈ જાય ને જે માગી આપી દે, ધન માગું તો ધન આપે. બરાબર. અને બાપુ ભાઈ આમ અવધૂત વોલ્યો સિદ્ધ થઈ ગયેલો કે જેની પાસે કોઈ કોલના ટૂટા નંબરે આવો સીધી બગલ ઠેલીમાં હાથ નાખીને કોળિયું કાઢ્યું. કોળિયું કાઢીને આપ્યું, કાલે ઘેરે જઈ આ કોળિયાની અંદર દીવો કરજે, અને દીવો કરી અને હાથ જોડીને જે માગે એ તારે હું હાજર કરી દે. આ મોગલ છે બેટા, હા મોગલ વિદ્યા છે. મેં અનેક વર્ષોની તપસ્યા બાદ આ મોગલ સિદ્ધ કર્યો છે, અને તને આપું છું. દીવો તું હરગાવાય અને હાથ આમો જોડાય અને પ્રાર્થના કરે એટલે 4 મલ આવશે. તું જે કઈ કામ કરી દે જા. આને ભાઈ સાધુનું હૃદય હાવ પીગળી ગયો કે રાજાને દેવા જતો હતો ને મને આપી દીધી, અને હું શું આપું? બાપુ એની સીધી આપી દીધી કે મોગલ વિદ્યા જેને સિદ્ધ કરવા કરોડો સાધુ મથતા હોય સંતો, અને મોગલ વિદ્યા સિદ્ધ ન થાય, અને એ આ બાપુ પાસે મોગલ વિદ્યાઓ મોગલ સિદ્ધ કરેલો. અને મોસીને એ કોળિયું આપી દીધું. બાપુ એને રસ્તે મોજસી તો હાઈ ઘરે આવ્યો, પણ મૂળ દયાળુ આત્મો. નાનેથી મા બાપ ઓફ થઈ ગયેલા, એ રજડી રજડીને બધાના મેણા ટોણા ખાઈને મોટો થયેલો, પણ જે કોઈ લગ્ન નહીં થયેલા, એટલે એને એક તમન્ના કે મારે લગ્ન કરવા. એટલે જેનો જીવાત્મા વાંઢો જે વ્યક્તિ હોય ને ઉંમર મંડે ને પાકવા, પછી એની સુરતા ન્યા ને ન્યા રહે કે ભાઈ ગમે આ બાય મળવી જોઈએ, છોકરી મળવી જોઈએ, આપણે લગ્ન કરવા. એની એક તમન્ના હોય. એટલે બીજું કંઈ હોઈ ગયું નહીં. સીધી કોળિયું રાતે હરકાવ્યું અને એમાં દીવો કર્યો કે તો 4 મલ આવ્યા કે કામ બતાવો. એટલે ઘડીક તો જોઈ રહ્યો કે શું કહું, પણ જે અંદરની વેદના હોય એ જ નીકળે, પોતે વાંઢો. અને 30 35 વર્ષ ટપી ગયેલો, 35 સાડીએ પૂગવા આવ્યો છે ને કોઈ દીકરી દીધી નંબરે, અને મોડી વેદના. એટલે અંદરથી એવું નીકળ્યું કે હારું હું માગવાની પાસે. અને વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહની છોકરીને આજ તો મગવું હોય કે જોઈ લઈએ એને. એટલે એને કીધું કે દિલ્હીના બાદશાહની છોકરીને લઈ આવો. અને ક્યાં તો મલ આમ સેકન્ડના ચોથા ભાગની અંદર પવન વેગે ગયા, અને દિલ્હીના બાદશાહની જે છોકરી હતી એનો ઢોલિયો 4 મલે ઉપાડ્યો. 4 મોગલે એક પાયો ઉપાડીને પવન વેગે આવીને મેળ દીધો ભાઈ ઘરમાં. અહીં તો નરિયાવાળું ઘર ને નાની એવી ઝૂંપડી. દિલ્હીના બાદશાહની છોકરીને ત્યાં ઢોલિયો મેળ દીધો, મેળી વયા ગયા. અને મોસી બૂટ બનાવ્યા કર્યો ને સામે જોયા કર્યો. ભાવના બીજી કોઈ નહીં. ઓમ નાનપણથી મા બાપ મરી ગયેલા ને બધાને મેણાટોણા ખાધેલા, એટલે આ વ્યક્તિ ઓમ કોઈ બીજી ભાવના નહીં, પણ અંદરની જે વેદના 35-40 વર્ષના ગાળા વહી ગયા ને કાંઈ કોઈ નાયતની અંદરથી દીકરી ન આપી, એટલે એક ઝંખના કે મારે લગ્ન કરવા. એટલા માટે એ આ મગજમાં વિચાર આવ્યો ને એ દિલ્હીના બાદશાહની છોકરી, ઓલા તો હસન લઈ આવ્યા, મોગલ હતા, અને સાધુની સીધી ભાઈ મોગલ વિદ્યા ઢોલિયા હોતી લઈને આવ્યા. પણ મોસી બસ આખી રાતી છોકરી સામું જોયા કરે અને મોજડી સીવા કરે. સવારના જે 4 વાગે એટલે પાછો દીવો કરે, અને પાછા મોગલ આવે એટલે કે બોલ કામ બતાવો. એટલે કે આને પાછી હતી અહીંયા મેલી આવો.
તો ઓલા તો પવન વેગે જાય ને પાછા ચારે ચાર ઢોલિયા હોતીને મેલી આવે. હવે આ રોજની પ્રક્રિયા થઈ ગઈ. આ રોજ નવી નવી જગ્યાએથી મગવે તો પ્રશ્ન નહીં, પણ હવે આને છોકરી દિલ્હીના બાદશાહની જોઈ, જેણે હાવ ગરીબ પરિસ્થિતિમાં જે ઝૂંપડીમાં રહેલો માણસ હોય ને સીધી એને રાજકુમારી કે રાણીના દર્શન થાય તો એ તો ભાઈ હાવ ગળી જ જાય ને. પછી રોજ બસ દીવો કરે. અંદરની વેદના એ જ કે વાંઢો 30-35 સાલી વર્ષનો, બીજી કોઈ ભાવના નહીં, પણ મૂળ અંદરની વેદના કે મારે લગ્ન કરવા. એ એક જે ઝંખના રહી ગયેલી તે પાછો દીવો કરે અને દિલ્હીના બાદશાહની છોકરીને પાછી મેગવે એટલે પાછા મોગલ ત્યાંથી ઢોલિયા હોતી લઈ આવે અને 4 થાય એટલે પાછો એને મેળવા જવાનું કહે. તો ખાલી સામું જોયા કરે, ન છોકરીને હાથ અડાડે, ન છોકરી સામે બોલે, કાંઈ નહીં. દિલ્હીના બાદશાહની છોકરીને હાથે ન અડાડે, ખાલી સામું જોયા કરે, બેઠો બેઠો મોજડી સીવા કરે. એટલે આણે મોસી એવો વિચાર કર્યો કે એ જો સામેથી કાંઈક કહે આપણે લગ્ન કરવાનું તો આગળ હલાય, બાકી તો આપણે જય ભગવાનના નામ લ્યો ને જોયા કરીએ. બાકી આપણી પાસે દીવી છે, રોજ મગાવીશું કે આજની તો કાલ બોલશે તો ખરી ને એમ. આવી રીતે 6 મહિના થયા એ મગવે અને રોજ મેલી આવે મોગલ, રોજ મોગલ લઈ આવે. એમાં એ જે રાજકુમારી છે દિલ્હીના બાદશાહની છોકરી છે એ વિચાર કરે કે આ હાઈ જે સૂર્ય આથમે ત્યારે હું પલંગ ઉપર સૂતી હોય અને કોણ મને લઈ જાય છે અને પાછા સવારે મેલી જાય છે, હું રાતે ક્યાં જાઉં છું મને ખુદને ખબર નથી પડતી. એ ચિંતામાં કોઈને કહી શકે નહીં, કોઈને બતાવી શકાય નહીં. રાતે હુવે તે અહીંયા દિલ્હી હોય અને સવારે જાગે ત્યાં દિલ્હી હોય. આ રાત ગોટો વળી જાય, આ કરવું હું કેવું કોને? એ ચિંતામાં અહીંયા રાતની તો મોસીને જોવે, નાની એવી ઝૂંપડી, નરિયાવાળા મકાન. હવે વિચાર કરતાં અંદર ને અંદર એને જે ઓલું થાય કે શું થઈ રહ્યું છે એમાં એ ગળતી જાય. એટલે જેમ રોગ લાગ્યો હોય ને એવી રીતે હાવ ગળવા માંડી. એટલે ત્યારે દિલ્હીના બાદશાહે પૂછ્યું, બેટા તને વાંધો શું છે? ખાવા પીવાનો કોઈ પ્રોબ્લેમ નથી, તું રાજકુમારી અને તું આ ગળતી જશો, તને કોઈ રોગ છે? વૈદ્યો બોલાવ્યા, હકીમોને બોલાવ્યા. હકીમો કે આને નખમાંય રોગ નથી પણ ચિંતા રોગ છે. એટલે દિલ્હીના બાદશાહે પૂછ્યું, બધા ચિંતા શું છે એ મને કે પણ હું તમને કાંઈક આમ બતાવી શકું એવું હોય તો થાય ને. તો કે શું છે? કે રાતે હું અહીંયા હોઉં મારા મહેલમાં, તે પછી કોઈ 4 જણા આવે છે અને મારો પલંગ એક પાયે 4 છોટી જાય છે અને એ હવામાં ઉડે જાય છે. અને પછી મને એવી એક ઓયડી છે અહીંયા ઉતારે છે, નરિયાવાળી ઓયડી છે, ત્યાં એક સામે મોસી હોય એ બૂટ બનાવતો હોય કે તને કાંઈ કહે તો કે નહીં, મારા સામે કાંઈ બોલતોય નથી. એ પછી 4 વાગે પાછા કે 4 મોગલ આવે, 4 માલ જેવા, અને એ મારા 4 પાયે પાછા છોંટી જાય અને પાછા મને પુગાડી દે. બાદશાહ કે આવું થોડું હોય? કે હા, હવે આ વાત કેને કેવી? ગળે ન ઉતરી. મારે મારી વેદના કેવા કોને જ આવી કુંવરી કે આ વાત તમે કોઈ માનો નહીં કે કાંઈ ઢોલિયા હું તો કોઈ લઈ જાય, હાલી શું નીકળ્યા બધા. એટલે બાદશાહે તરત હુકમ કર્યો કે જે આપણી કુંવરી છે એનો જે મહેલ છે, એનું જે મકાન છે, એનો જે ગઢ છે, એની ફરતી બાજુ ચકલું ફરકવું ન જોઈએ. ચકલું ફરકે તો ગોલી મારી દો, મારી નાખો. આવો હુકમ ફરમાયો. ઓલા તો મોગલ એને બંદૂકની ગોળી હોય, તલવારની ધાર હોય, એને શું ફેર પડે? એ તો નિત્ય નિયમ પ્રમાણે મોસી બેઠો ને દીવો સળગાવ્યો કે 4 મોગલ આવ્યા કે બોલો કામ બતાવો. તો કે જાઓ દિલ્હીની બાદશાહની છોકરીને લઈ આવો. એટલે ઓલા પવન વેગે ગયા ને ભટનરના પવન વેગે પાછા લઈને આવતા રહ્યા ઓલા. અને પાછા સવારે રાજાએ પૂછ્યું, આજ કાંઈ આવ્યું હતું? તો કે આજે એ જ થયું હતું. કે ઓલા સૈનિકોને પૂછ્યું હતું કે નહીં, અહીંથી કોઈ કાંઈ ગયું જ નથી.
કોઈ આવ્યું નથી. આનું સારું શું કરવું? આવી રીતે થતું હોય, આ છોકરી ખોટું તો ન જ બોલતી હોય. પછી દિલ્હીના બાદશાહે એની છોકરીને કીધું કે જો તને કાંઈ કહેતો ન હોય, કાંઈ કરતો ન હોય, તને મોગલ કાંઈ કરે તો ઘણા પછી 4 પાયે છે હવામાં લઈ જાય ને પાછા ત્યાં મેલી દે. ઓલો આખી મોજડી સીવતો હોય, પાછા 4 વાગે મને ઉપર, બાકી કરતા કાંઈ નથી, કંઈ બોલતા નથી. બસ આ પ્રક્રિયા થાય છે. સાંજે હોઈ જાઓ એટલે 4 મલ આવે, 4 પાયે તે એક પાયો બધા ઉપાડે અને હવામાં જાય અને એક ઝૂંપડીમાં ઉતારે. નરિયાવાળા મકાન છે ત્યાં એક જાય અને એક ઝૂંપડીમાં ઉતારે. નરિયાવાળા મકાન છે ત્યાં એક 35-40 વર્ષનો વ્યક્તિ છે, મોસી, હાવ ગરીબ પરિસ્થિતિમાં, અને એ મોજડી સીવતો હોય ને એ મારા સામું બસ જોયા કરે. બાકી કાંઈ આંગળી મને કોઈ અડાડતું નથી. પણ સમસ્યા એ છે કે આ થઈ રહ્યું શું છે, એમ શું થઈ રહ્યું છે એ મને ખુદને ખબર નથી પડતી. એટલે બાદશાહે કીધું કે કામ કર, હવે તું એને પૂછ, એને ફોહલાય તો એને હું દાંત કાઢ, એના હું બોલ અને પૂછ્યા કે એનું નામ શું છે, એ ભાઈ કોણ છે, એનું રાજ કોણ છે. અને રાજાનું નામ પૂછી લે ને એટલે આપણે ખ્યાલ પડી જાય અને પછી પકડાઈ જાય. ખાલી એનું રાજાનું નામ પૂછતી આવી જાય એટલે પછી દિલ્હીનો બાદશાહ કે હું પૂગી જાય. એટલે આ તો નિત્યક્રમ પ્રમાણે આનું તો કાર્ય ચાલુ જ હતું. અને દીવો કર્યો, મોગલ લઈને આવ્યા. તેથી રાતે દિલ્હીના બાદશાહની છોકરી મરક દાંત માંડી કાઢવા, અને ભાઈ રાજાની કોવરી દાંત કાઢતી હોય અને આ ગરીબ માણા અને 30-35 વર્ષીય વાંઢો વ્યક્તિ અને સામે કોઈ દાંત કાઢે તો એનું મોઢું મલકે ને એવું બને, તો એ મીઠો દાંત કાઢવા. અને એને એવો વિચાર આવ્યો કે હવે કાંઈક મારો લગ્નનો મેળ આવે તો આવે ને કદાચ આ એમ કહે કે લગ્ન કરી લ્યો. આ જ દાંત કાઢે છે. એટલે દાંત કાઢતી દિલ્હીના બાદશાહની છોકરી બોલી, તમે મને 6 મહિનાથી આમને આમ લઈને આવો છો, નથી મને આંગળી અડાડતા, નથી મારા હું બોલતા, તમે કાંઈક તો મને બોલો, તમે કહો તો આ કે રાજ કેનું છે? ક્યાં તો ઓલો એની અંદરની બધી વાતો મીડો કહેવા કે ભાઈ હું નાનપણથી મારે મા બાપ નથી, અમારી નાતમાં કોઈ દીકરી દેતું નથી, અને અમારે અહીં રાજા છે એ છાપરાજવાળા જે છે એનું રાજ છે, અને આ છે ને જેતપુર છે, હું તો મોસી છું. ક્યાં 4 વાગ્યા એટલે પાછા મોગલો આવ્યા, દીવી કરી એટલે પાછા મેલી આવ્યા. હવે દિલ્હીના બાદશાહે તરત કીધું કે જેતપુર પર ચડાઈ કરી દો. ને કોણ છે તો કે છાપરાજ વાળો કરીને છે, નાનું એવું રાજ છે, જાવ કે દિલ્હી પર ચડાઈ કરી દો. અને ત્યાંથી ભાઈ દિલ્હીથી દડકટક છૂટ્યું અને છાપરાજવાળાના રાજને ઘેરવા માટે, કારણ કે દિલ્હીથી ત્યાંથી બધી દડકટક હાલીને આવે, વાર તો લાગે ને, ત્યાંથી છૂટી ગયું હતું. અહીંયા આ પ્રક્રિયા તો ચાલુ જ હતી. હવે એમાં બીના એવી બની કે જેતપુરની ફરતી બાજુ દિલ્હીના બાદશાહે તોપું ગોઠવી દીધી. એટલે બધા જોવા માંડ્યા. અને છાપરાજ આડાને વિચાર આવ્યો, છાપરાજવાળાને, કે ભાઈ આ મારા નાના એવા રાજની અંદર તમે ફરતી બાજુ તોપું ગોઠવાઈ ગઈ, અમે તો કોઈનો ગુનો કર્યો નથી, મારે કોઈની આરે વેર નથી, અને આ શું એમ દિલ્હીના બાદશાહને આવી શું કબૂધી હુજી કે મારા રાજની ઉપર તોપું મંડાણી. એટલે એના માણસને મોકલો કે ભાઈ આ શું કારણે તમે આ સીધું કંઈક વાતચીત નહીં, કાંઈ નહીં, સીધી તોપું મંડાણીને સીધા તમે એવું આમંત્રણ આવ્યું કે યુદ્ધ કરવા સવારે તૈયાર થઈ જાય, એવું આમંત્રણ આવ્યું. એટલે છાપરાજે વિચાર કર્યો કે આપણે તેનો કોઈ ગુનો કર્યો નથી અને એટલા પ્રાગણામાં કોઈ આપણો દુશ્મન નથી, તો દિલ્હીના બાદશાહનો આપણે શું ગુનો કરી નાખ્યો એમ. અને સીધું જ એમ કીધું કે મળદના દીકરા હોય તો સવારે તૈયાર થઈ જજો યુદ્ધ કરવા. એટલે છાપરાજે કીધું કાંઈ વાંધો નહીં, યુદ્ધ તો કરવું જ છે, ક્ષત્રિયના દીકરા છે, પાછો પગ તો આપણે ભરવાનો થતો નથી, પણ ખાલી એટલું પૂછી આવો, ત્યાં જાઓ કે ભાઈ આનું કારણ શું છે. કે એનો માણસ ગયા છાપરાજને પૂછ્યું કે ભાઈ બાદશાહ
કે ભાઈ તમે સીધની યુદ્ધની લલકાર આપો છો કે મળદના દીકરા હોય તો સવારે તૈયાર થઈ જજો. એ તમે મળદના દીકરા છે, ક્ષત્રિયના દીકરા છે, ક્ષત્રિયાણીનું ધાવણ ધાવ્યા છે, તો સવારે અમે કદાચને ભલે અમારા મરણ થઈ જાય, એમાં અમે કાયમ આવી જઈએ તો 2 નંબરની વાત છે. બાકી અમે પાછી પેની નહીં ભરીએ, એવું નહીં કરીએ કે નહીં વંડિયું ઠેકીને ભાગી જાઓ. સવારે તમારી સામે બથો આવીશું, એમાં કોઈ 100%ની વાત છે. પણ ખાલી જાણવા માટે મને મોકલો છે સાપરાજવાળાએ કે અમે તમારો કોઈ ગુનો કર્યો નથી, તો તમે અમને શું કામે સીધું જ યુદ્ધનું આમંત્રણ આપ્યું ને એમ કીધું કે મળદના દીકરા હોય તો તૈયાર થઈ જાઓ. મળદના જ દીકરા સહી, પણ તમે ખાલી અમને ખુલાસો કરો એમ, નકર મનની અંદર એમને ઓલું જ રહી જાય કે ભાઈ આપણો કંઈ વાંક હતો ને આપણે થયું કે શું થયું. એટલે દિલ્હીના બાદશાહે કીધું કે તમારા રાજની અંદર એક મોસી છે, એ 6 મહિના થયા મારી કુંવરીને દિલ્હીથી અહીંયા લઈ આવે, એટલા માટે આ તમને યુદ્ધ કરવાનું છે. એટલે માણસ પાછો અહીંયા આવ્યો ને કીધું કે ભાઈ આપણા રાજની અંદર કોઈ મોસી છે ને દિલ્હીથી છોકરીને લઈ આવે છે, એમ એ કહીશ. એટલે સાપરાજવાળો કે વાત સાચી છે, કદાચ આપણા રાજની અંદરથી કોઈ વ્યક્તિ હોય અને આવું કંઈ દિલ્હીનો ગુનો કર્યો હોય તો એણે અહીંયા મને મળીને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારા રાજમાં કોઈ વ્યક્તિ છે એને એમને સોંપી દો, તો આપણે રાજમાંથી ગોતીને એને સોંપીને આપી દઈએ. ગુનેગાર એનો હોય તો આપણે દેવો પડે. પણ આ તો સીધા આવીને એમ કે તોપું માંડી અને એમ કહે છે કે મળદના દીકરા હોય તો તૈયાર થઈ જજો, સવારે યુદ્ધ થાય. એનો અર્થ બીજો શું છે? હવે તેને કહી દો કાંઈ વાંધો નહીં, જે અમારા રાજનો જે હોય તે હવે એને દેવાનો થતો નથી, હવે સવારે યુદ્ધ ભલે થાય. હવે એમાં તે રાતે સાપરાજને નીંદર ન આવી, કારણ કે ભાઈ સવારે ખબર જ છે કે એક મુઠ્ઠી એક રાજ છે આપણું અને ઓલાનું દડકટક હજારોનું દિલ્હીના બાદશાહનું, આપણે ઘડીકમાં વીણાઈ જવું. કારણ કે એવડી મોટી ફોજની અંદર ખાલી નાનું એવું રાજ શું કરે, એક તણખલા માફક હતું. તેથી રાતે નીંદર ન આવે ને પછી મહેલની અંદર આમ એને હક ન થયું એટલે બહાર હવામાં ઉજાસમાં નીકળો. ત્યાં બાજુમાં નદી કાંઠે હવા પવન લેવા ગયો કે એને અવાજ મીડ્યા હોવા, કોઈ રોતું હોય એવા અવાજ મીડ્યા હોવા, કોઈ રોતું હોય એવા. એટલે સાપરાજે વિચાર કર્યો કે અટાણે કોણ રોતું છે, કે ઘડીક થયું કે દાંત કાઢવાના અવાજ આવ્યા, ઘડીક થાય કે રોવાના અવાજ આવ્યા. એટલે સાપરાજવાળો ન્યા એની પાસે ગયો અવાજ ઉપર, ત્યાં 2 સ્ત્રીઓ હતી, એમાં એક રોતી હતી ને એક દાંત કાઢતી હતી. એટલે સાપરાજે તલવાર કાઢીને કીધું કોણ છો, હું કામે રોવો છો ને તમે શું કામ દાંત કાઢો છો? ત્યારે એણે કીધું કે અમે ઇન્દ્રની અપસરા થઈએ અને આ રોવે છે એટલા માટે કે જે એના લગ્ન એની હારે થવાના છે ને એ પહેલાં મરી જવાનો છે, અને હું દાંત એટલા માટે કાઢું છું કે એના ઘરવાળા પછી મારો ઘરવાળો મરશે, મારે તારી હારે લગ્ન કરવાના છે અને અમે ઇન્દ્રની અપસરાઓ છે. સાપરાજ કે વાત સાચી છે, જે કાંઈ હોય તે, પણ હવે યુદ્ધના મંડાણ થઈ ગયા છે, હવે મોસીને કંઈ હોપવાનો થતો નથી. પણ અમારે સવારે યુદ્ધ થાય 100% છે. ત્યારે ઇન્દ્રની અપસરાએ 2 કીધું કે તમે એક કામ કરો, જે ઢોલી છે ને એ ઢોલી મરશે ને તો જ તમે મરશો, એટલે ઢોલીને તમે ન મરવા જોઈએ, એટલે તમારું મોત થવાનું નથી. એટલે આ સાપરાજ આવ્યો ઘેરે અને વાત કરી કે બીજો આપણો ઢોલી છે એને આ યુદ્ધમાં જવાનું નથી, એને એવી જગ્યાએ તમે છુપાવી દો, એને સુરક્ષિત રાખવાનો છે. એટલે બધાએ જે એના જે નીચેની સૈન્ય હતું એણે કીધું કે ભાઈ એ ઢોલને વગાડે ક્યાં સુધી અમને આમ હુરાતન નહીં સડે, કારણ કે ઢોલી છે એ ઢોલ વગાડે પછી જ અમને હુરાતન ચડશે, બાકી અમને હુરાતન નહીં સડે. કર ઘર તલવારમ કમર કટારમ થઈ અસવારમ વિકરાળમ ટીપુ સહારમ મારા મારમ હાહાકારમ હોકારમ ભડવીરો જાગો કાયર ભાગો રણ ઘેલા થઈ તમે રણે ચડો
નિંદર ત્યાગો સમર સુહાગો, મોત માગો પ્રણય પડો ભાઈ, મોત માગો પ્રણય પડો. કારણ કે હવે નાનું ખોબા જેવું છે, સીધું મરવા જ જવાનું છે, એમાં બીજી વાત નથી. એટલે પણ ઢોલી માયનો નહીં કે નહીં મને આવું સારું કામ છે અને આ યુદ્ધ થાય છે ને મારે ઢોલ વગાડવાનો વારો આવ્યો ને હું મારું જહનું મેણું જાતું કરું? નહીં, હું ઢોલ વગાડવાનો. તો એણે કીધું કે એક કામ કરો ને, હાકરે અધેરી બાંધી દો. એને અધેરી હાકરે બાંધ્યો અને જ્યાંથી ઢોલ વગાડે. પણ ભાઈ જે લખ્યું હોય વિધાતાના લેખમાં કોણ મેખ મારી શકે કે ઢોલી મરે પછી સાપરાજ મરે, એની પહેલાં સાપરાજ મરાય. પણ ઢોલીભાઈ ઉપર હાકરે જાડી હાથીઓની હાકરે બાંધેલો, ઢોલ વગાડે ને ખુરાતન ચીડ્યું ને બાકાજીક મેડી બોલવા. હવે એમાં સાપરાજને વિચાર આવ્યો કે નાનું એવું આપણું રાજ્ય અને નાનું એવું સૈન્ય દિલ્હીના બાદશાહ સામે ટક્કર નહીં લઈ શકે. એટલે સાપરાજ જ્યાં જેતપુરની અંદર શિવજીનું મંદિર હતું, શિવજીને મંદિરે જઈ અને ત્યાં ઘડીક બેઠો, શિવજીને પ્રાર્થના કરી કે હે ભોળિયાનાથ, હવે આ રાજની સામે દિલ્હીના બાદશાહ સામે હું કોઈ પૂગી શકું એવી મારી શક્તિ નથી. કારણ કે એનું દળકટક મોટું છે અને મારે તો નાનું એવું સૈન્ય એક તણખલા માફક છે, હમણાં એ પીખી નાખશે, આ મારાથી જોવાય એમ નથી. એટલે હે દીનાનાથ, હે ત્રિલોકના નાથ, હું તને મારી કમળ પૂંજા ચડાવું છું, મારું માથું તને ચડાવી દઉં છું, તું હવે ધ્યાન રાખજે. કારણ કે મારા ત્યાં જોવા હે નહીં, નિર્દોષ લોકો મરા હે. એ શિવ મંદિરે જાય અને સાપરાજ હાડાએ, સાપરાજ વાળાએ એનું મસ્તક તલવારથી કાપીને શિવને ચડાવી દીધું. જેતપુરની અંદર શિવ મંદિર છે ત્યાં. અને આમ મસ્તક હેઠું પીડ્યું અને સાતીએ બે આંખું ફૂટ્યો. છાતીમાં બે આંખું ફૂટીને ત્યાંથી જે ધડ હતું એ તલવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ગયું. પછી તો એને યુદ્ધ કર્યું છે કે દિલ્હીના બાદશાહના હાકા છૂટાડી દીધા, ધડકટકનું કસર ગાણ કાઢી નાખ્યું. પછી તો એના સામે હાથી મોકલે ને હાથીને કાપી નાખે, ઘોડા મોકલે ઘોડાને કાપી નાખે. માણસ તો પછી જાતું નહોતું દિલ્હીના બાદશાહ, હાથીઓને મોકલે ઘોડાને મોકલે. પણ એ ધડ છે એ એવું રણે ચડ્યું કે હાથી આવે તો હાથીને કાપી નાખે, ઘોડા આવે તો ઘોડાને કાપી નાખે, માણસ આવે તો માણાને કાપી નાખે. કોઈ નથી. હવે રણચંડીનું રૂપ લઈ લીધું અને માથા વગરનું, સાતીએ આંખું ફૂટી અને ભાઈ બે હાથોમાં તલવાર, અને બે હાથોમાં તલવાર લઈને રણે ચડ્યો સાપરાજ વાળો. દિલ્હીના બાદશાહને પરસેવો મળ્યો ઓળખ, એટલું બધું આ શું છે? આપણું દળકટક 50% દળકટક તો સાફ કરી નાખ્યું સાપરાજે. હાથી ઘોડા માણસોનો વિનાશ કરી નાખ્યો અને મળ્યું પાછળ હટવા દિલ્હીનું દળકટક. ક્યાં જેતપુર અને ક્યાં લાઠી, લાઠી સુધી દળકટકને પાછું ખસાડ્યું અને હાવ સાફ કરી નાખ્યું. અને પછી તો ભાઈ લોકો સમજી જાય ને કે ભાઈ આ જે માનું તો માથું તો નથી, માથું તો કાપી નાખ્યું છે, પણ સાતથી આંખું ફૂટીને બે હાથે તલવાર બધાને કાપી નાખે છે. છે હું પછી તો જે માણસ કહે ને કે ભાઈ મરતા ક્યાં નહીં કરતા. પછી તો વૈદ્યોને ને હકીમોને ને મુંજાવરોને ને ફકીરોને મીડા મળવા કે ભાઈ આ તો આપણા કામની વાત નથી. એટલે મોટા મોટા ફકીરોની પાસે મીડા જવા, પીર પેગમ્બરો પાસે ભાઈ આનું કંઈક કરો ને કરે. આમ દિલ્હી સુધી જ્યાં સુધી લાઠી તો ભૂગવા આવ્યા, લાઠી સુધી તો આપણું સૈન્ય સાફ કરી નાખ્યું. હમણાં દિલ્હી પૂગી જાય, દિલ્હી બધું બધાને ખતમ કરી દે. આ કોઈ વાત નહીં. તોપુમાં ન થાય, તો તોપું મેલે તો કાંઈ ન થાય. હાથી જાય તો હાથીને કાપી નાખે, માણા જાય તો માણાને કાપી નાખે, ઘોડા જાય તો ઘોડાને કાપી નાખે. અને મારવો કઈ રીતે? આ જેતપુરથી સેટિંગ લાઠી સુધી આ ધડ લડતું આવે છે અને બે હાથોમાં તલવાર છે ને આપણું કોઈ સૈન્યની કારી ફાવતી નથી, કોઈ તોપની કારી ફાવતી નથી. તલવાર છે ને આપણું કોઈ સૈન્યની કારી ફાવતી નથી, કોઈ તોપની કારી ફાવતી નથી, કોઈ હાથી કે કોઈ ઘોડા કાંઈ કરી શકતા નથી, બધાને કાપી જ નાખે છે. એટલે ત્યારે એનામાં જે મુંજાવર હોય, ફકીરો હોય, એણે કીધું કે આમાં કોઈ દૈવીય શક્તિ
પ્રગટ થયેલી છે. અને હિન્દુ ધર્મની અંદર તમે એને ગળીનો દોરો માથે નાખો. નહીં, પહેલાં તો એને એમ કીધું કે તમે ગાયનું લોહી માથે નાખો. હિન્દુ ધર્મમાં ગા માતા ગણાય, અને જો ગાનું લોહી સાટો ને પડી જાય તો. પણ ગાયનું લોહી સાટ્યું તોય ધડ ન પડ્યું, અને ધડા પડી બાકા ઝીકી બોલાવે, જે આવે ને મારી નાખે. પછી ફકીરે કીધું કે એક જે કાળો દોરો આવે ને, કાળો દોરો એની માથે નાખો, હુતરનો. અને હુતરનો જ્યારે કાળો દોરો એની માથે નાખવામાં આવ્યો ત્યારે એ લાઠી ધડ પડ્યું. ગાયનું લોહી સાટ્યું તો એ ધડ નહોતું પડ્યું. એ હુતરનો જે દોરો આવે કાળો, એ દોરો એની માથે નાખ્યો, અને એ લાઠી એ સાપરાવાળાનું ધડ પડ્યું. અત્યારે તમે જાઓ તો અહીંયા લાઠી હોત એની ત્યાં પૂજાય છે. અને અહીં જેતપુરમાં તો એનું છે જ. એટલે આવા પરાક્રમી કામો કર્યા, અને આવા વેરલા થઈ ગયા. પણ વાત અહીં પૂરી નથી થતી. સાપરાજ મરાઈ ગયો, દિલ્હીનો બાદશાહ ત્યાં વયો ગયો, અને જેતપુર હાવ હતું નહોતું થઈ ગયું. હવે બીના એવી બની કે જ્યારે સાપરાજ કચેરી ભરીને બેઠો હતો તે સમયે એક કવિરાજ આવેલા. અને કવિરાજ જાત્રાએ જાય, અને ત્યારે રસ્તાની અંદર આ જેતપુર આવે એટલે જેતપુર રોકાણા. ઈશ્વરદાન ગઢવી એ આવેલા. અને ત્યારે સાપરાજ આવે કીધું કે ભાઈ આજે હું ખુશ છું, માગી લ્યો. ત્યારે ઓલા કે ભાઈ મારે જાત્રાએ જવું, મારે કાંઈ જોતું નથી. તે કે તમે જાત્રાએ જાઓ ને તો સાપરાજે કીધું કે મારી ઘોડી લેતા જાઓ. બોલો કે ભાઈ મારે હાલીને જવાની માન્યતા છે ને હું હિંગળાજ જાઉં છું, તો હું હિંગળાજની માન્યતા પૂરી કરીને આવું ને પછી તમારી ઘોડી હું લઈ જાય. હું ઇનકાર નથી કરતો તમારા દાનનું, ઈશ્વરદાન ગઢવી કહે, પણ આવી અને પછી હું લઈ જાય, ક્યાં સુધી તમે રાખો, પણ મારે હાલીને જવાનું હિંગળાજ છે, હિંગળાજથી પાછો આવું. એટલે હિંગળાજની જાત્રા કરીને પાસે આવે કે આ તો અહીંયા દિલ્હીના બાદશાહે ચડાઈ કરી હતી, નાણે કમળ પૂજા ચડાવી દીધી, બધું લાઠી ધડ પડી ગયું હતું, બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. પાછા આવ્યા કે તો અહીંયા બધા મરસિયા ગાય. એટલે ઈશ્વરદાન આવ્યા એટલે બધાએ કચેરી ભરી કે બેટા શું થયું. એટલે વાત કરી કે ભાઈ આ રીતની બીના બની. વાત તો સાચી, પણ કે તમારી ઘોડી તો અહીં પડી છે બાંધેલી, લેતા જાઓ, તમને ઘોડી દાનમાં આપી, હજી એમને છે. ઈશ્વરદાન ગઢવી કે હું ઘોડી જે રાજપૂતે જે ક્ષત્રિયે મને ઘોડી આપી, હથોય થાપવાની વાત હતી, જાય છે હથોય થાપે ને તો હું લઈ જાઉં, ન કરું ઈશ્વરદાન ગઢવી હું થોડો એમ ઘોડી લઉં, એ હથોય થાપવાની વાત છે. અરે એ કે પણ એ હવે એનું ધડ સેટ લાઠીએ પડ્યું, એને કમળ પૂજા ચડાવી દીધી ને હવે આખી વ્યક્તિ જ નથી, પ્રશ્ન ક્યાં રહ્યો? તમે એવી હટ ન કરો, જો ઘોડી છે તમે તારે લઈ જાઓ. તો કે નહીં, સવારમાં કચેરી ભરો, કહુંબા ભરો, અને સવારમાં જો સાપરાજ આવે, જો વચન આપ્યું હોય મને તો મને અથવા ઘોડી આપે તો લઉં, નકર હું ઈશ્વરદાન લઉં નહીં, હું ગઢવી છું, હું દેવી પુત્ર છું, હું વચનનો પાકો છું, હું એમ ન લઉં. અને એ મને વચન આપ્યું છે કે હથોય આપું છું, હથોય થાપે તો હું લઈને જાઉં, બાકી હું ઈશ્વરદાન ગઢવી હું ન ઘોડી લઉં. અને એમ છત્રી બોલીને થોડો ફરે. હવે સવારમાં એ કચેરી ભરીને કહુંબા ભર્યા, અને ઈશ્વરદાન ગઢવીએ 2 સાંદ અને 2 દુઆ લલકાર્યા. અને ક્યાં જેમ સૂર્યનું પહેલું કિરણ પડ્યું, એ કિરણની હારો હાર સાપરાજવાળો આવ્યો અને ઘોડી છોડી અને ઈશ્વરદાન ગઢવીને હથોય ઘોડી આપીને પાછો એની કિરણમાં વયો ગયો. આ સત્ય ઘટનાઓ છે, આ કોઈ કલ્પિત નથી કે કોઈ વાર્તાઓ નથી. હજી હાલ જાઓ
તો જેતપુરની અંદર શિવ મંદિર એ મોજૂદ છે. એનું સાપરાજના જ્યાં જે મહેલ હતા એ મોજૂદ છે. લાઠી જાઓ તો ન્યાય તમને મળશે. આ કોઈ કલ્પિત વાતું નથી, આ સત્ય હકીકત બની ગયેલી વાતું છે. આવા અમારા સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રની અંદર આવી ઘટનાઓ બને અને પછી ઈશ્વરને કેમ ન માનીએ, ભગવાનને કેમ એમ થાય કે ભગવાન નથી એવો કેમ અંદરથી અહેસાસ થાય. અમારે પાણે પાણે પીર થયેલા છે. અહીંયા એક ડગલું ભરો ને કે આવો ઇતિહાસ મળે તો અમે કેમ માનીએ કે ઈશ્વર નથી. એટલે ભગવાન છે, ઈશ્વર છે. અને આવો અમારા સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રની અંદર બની ગયેલી ઘટના તમે એકવાર નિહાળો, તમારું હૃદય પરિવર્તન થઈ જાય. ઈશ્વર છે અને છે. આ સાબિત થાય છે. નકર કાંઈ મર્યા પછી માણસ સૂર્યના કિરણમાંથી પાછો આવીને ઘોડી દેવા થોડો આવે. જેતપુર જાયજો, કોક દીક જોજો. જય માતાજી, હર હર મહાદેવ, જય સૂર્યનારાયણ, જય અલેખ ધણી, જય માતાજી.